અમદાવાદની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને રાજ્ય સરકાર વચ્ચે પ્રવેશ પ્રક્રિયાને લઈ ઘર્ષણ સર્જાયું છે। ગુજરાત સરકારના નિયમ અનુસાર તમામ કોલેજોએ જીકાસ પોર્ટલ દ્વારા જ પ્રવેશ આપવાના રહેશે, પરંતુ કોલેજ સંચાલકોએ અલગ પોર્ટલ બનાવી સ્વતંત્ર પ્રક્રિયા હાથ ધરી। સરકારની સ્પષ્ટ સૂચના છે કે માત્ર જીકાસ પોર્ટલના પ્રવેશ જ માન્ય રહેશે, જેને કારણે કોલેજની પ્રક્રિયા પર પ્રશ્નાર્થ લાગ્યો છે। હાલ મેરિટ લિસ્ટ જાહેર કરવાનું મુલતવી રખાયું અને મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો। આ અનિશ્ચિતતા વચ્ચે વિદ્યાર્થીઓની વાલીઓમાં રોષ છે। એબીવીપીએ વિદ્યાર્થીઓના હિતમાં તટસ્થ પ્રવેશ પ્રક્રિયાની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો। હવે આગામી 8 જૂને હાઈકોર્ટના ચુકાદા બાદ જ વિદ્યાર્થીઓના પ્રવેશનું ભાવિ નક્કી થશે। યુજીસીની ગેઝેટ પ્રમાણે લઘુમતી અને ઓટોનોમસ સંસ્થાઓને પોતાની પ્રવેશ પ્રક્રિયા કરવાની જે છૂટ છે એના આધારે અને ખાસ કરીને ગયા વર્ષે જે પ્રવેશ પ્રક્રિયા લાંબી ચાલી સપ્ટેમ્બર સુધી અને એના કારણે વિદ્યાર્થીઓને અને આખા કોલેજના અભ્યાસ તંત્રને શાળાકીય એટલે કે શૈક્ષણિક તંત્રને જે તકલીફ પડી એના આધારે એને ધ્યાનમાં રાખીને સેન્ટ ઝેવિયર્સ કોલેજને પ્રવેશ પ્રક્રિયા પોતાની રીતે કરવા દેવાની છૂટ આપવામાં આવી। એટલી અમે અવારનવાર વિનંતી કરી છે કોર્ટને, જીકેસને ઘણા વખતથી જણાવ્યું છે અને પછી એ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા આપણે શરૂ કરી હતી, પણ પછી જે હાયર એજ્યુકેશન કમિશનની નોટિસ આવી એના આધારે આપણે નક્કી કર્યું કે હમણાં કોઈ પ્રવેશ કરવો નથી, કારણ કે મેટર કોર્ટમાં છે। 8મી તારીખે ચુકાદો આવવાનો છે કે કોઈક નિર્દેશ આપણને મળશે તો ત્યાર પછી આગળની આપણે કાર્યવાહી કરીશું। અને પ્રવેશ પ્રક્રિયા માટે પોતાની અલગ એક પ્રવેશ પ્રક્રિયા પોર્ટલ શરૂ કરી છે। જીકાસ દ્વારા એને નોટિસ પાડવામાં આવી છે કે આ જે પ્રવેશ પ્રક્રિયા છે એક જ પ્રકારે ગુજરાત કોમન એડમિશન જે સર્વિસ છે એના પ્રમાણે એડમિશન થશે, અને પરંતુ આ જે ઓટોનોમસ કોલેજે પોતાની મનમાની ચલાવી રહી છે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા સ્પષ્ટ રજૂઆત કરી છે કે આ જે ઓટોનોમસ કોલેજ છે એને ગુજરાત એક્ટની મુજબ આજે પ્રવેશ પ્રક્રિયા જે જીકાસ મારફતે જ કરવામાં આવે, એટલે કે વિદ્યાર્થીને ક્યાંય ને ક્યાંય મૂંઝવણ અનુભવાય છે કે જે પોર્ટલ છે એ જીકાસ પોર્ટલ મારફતે અને જે સેન્ટ ઝેવિયર્સનું પોર્ટલ છે કયા મારફતે એડમિશન લેવું એ વિદ્યાર્થીને મૂંઝવણ પડે છે, અને સરકારની જે ગાઈડલાઈન અનુસાર જીકાસ મારફતે એડમિશન